હાલ છે શર્મા થોડું ટ્રાફિક હતું વધારે, એના કારણે આપણે સિંગ સેવ ને આ બધું આડોળું હાથે લેવા મળ્યા છીએ. તો હાલો મિત્રો, સ્વાગત છે ફરીથી તમારું આપણા એક નવા વિડીયોમાં. અને સૌથી પહેલાં તો બધાને જઈએ હોનલમાં. મિત્રો આજે આપણે જઈએ બોટાદ, કારણ કે ત્યાં દવાખાનામાં કામે લાગી ગયા. તો ચાલો તમે દવાખાનાની અંદર પણ તમને દેખાડશું. ઓકે, તો હવે અત્યારે જવા દઈએ આપણે બોટાદ. હાલો મિત્રો, તો આપણા ગામનો પેલો નજારો જોઈ લો. ભાઈ અત્યારનો હવાનો નજારો મિત્રો કંઈક આવો છે. અને ભાઈ આપણી ગાડી પણ તૈયાર કરી નાખીએ અને હવે આપણે જવા દેવી. તો મિત્રો જાવ તો બોટાદ, પણ આપણે મન હળવું કરવા માટે અત્યારે આવી જાય સાળંગપુર. તમે જોઈ શકો છો સાળંગપુર છે. અને સાળંગપુર આવીને હવે જઈશું આપણે પાછા બોટાદ, કારણ કે મિત્રો જાવું બોટાદ પણ મન હળવું થઈ જાય એટલે કે સાળંગપુરના દર્શન કરી લઈએ. હનુમાન દાદાનો જોઈ લો ભાઈ, આવું કંઈક લોકેશન છે. આ બધું સૂર્યદાદા ઉજી જાય અત્યારે, અને આ બધું હનુમાન દાદા ઉજી જાય. પબ્લિક જો મિત્રો એટલે સેલ્ફ છે રવિવાર. એટલી પબ્લિક છે બધી અહીં કણે. તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે દવાખાને પહોંચી જઈએ. તમે હાલો દવાખાને અંદર પેલા બધું દેખાડી દેવી. આ છે બધી સ્પેશિયલ રૂમ મિત્રો, તમે જોઈ શકો છો. અમર જયદીપભાઈ, કેમ જયદીપભાઈ? સારું તો વાંધો નહીં. અહીંયા કેસ લખવાનું. આ દવા છે, આ દવા છે. તો મિત્રો આજ છે રવિવાર, એટલે ફટોફટ 12 વાગી જાય એટલે તમે વહી જાવ ઘરે. અને ભાઈ જવું આવડો ભાઈ જયદીપભાઈ તાળા મારી ઘરે ભાગી જવાનું છે. સાહેબ ને જવું જાય ને કઈ નહીં. અહીંયા ભાઈ કમ્પાઉન્ડર ને બધું લખવાનું હોય, કેસ લખવાના હોય. આજ રવિવાર છે એટલે માત્ર 7 કેસ. ભાઈ રવિવાર બધું હોય આવું આડું અવડું. તો મિત્રો ફાઇનલી આપણે રેફડા પહોંચી જઈએ એટલે ભાઈ આપણા ભાઈ બહેન બધા એક ભેગા થઈ જાય. અને આ તો અમારે મોટા મોટી છે ને હસ્તી વરાદા છે. ટૂંક સમયમાં વરાદા છે. બાકી કેવા માંગો તમે? લગનમાં આવજો બધું. કોના લગન? અમાર ભાઈ. હે ભાઈ તમારા લગન? હા હે ભાઈ. શર્મા હે ભાઈ, થોડા હાલ છે શર્મા હે ભાઈ. તો મિત્રો ફાઇનલી રેફડા છે ને આપણે ઘરે આપણા ગામ. તમે જોઈ શકો છો આપણો બંગલો ત્રોલા પણ દેખાય આવો. અને ભાઈ આ વાડી આપણો રચકો બચકો હે ભાઈ. ભાઈ પેલા પણ હવે ઘોડી બાંધી હે. આખી મજા આવ્યા રાખે એમને. તો મિત્રો ફાઇનલી અત્યારે આપણા ઘરે થઈ ગયું પ્લાસ્ટર. અને તમે જોઈ શકો કે આવું પ્લાસ્ટર થઈ ગયું બધું. અને ઉપર કંઈક આવો બંગલો હે. એટલે આગેથી દેખાડી દઈએ હાલ પેલા આગેથી. જો ભાઈ આવું કંઈક પ્લાસ્ટર નીચું હે. બંગલાનું પ્લાસ્ટર એટલે કે અંદરની સાઈડ બહારની સાઈડ બધે કમ્પ્લીટ થઈ ગયું. હવે લાદી સ્ટાઇલ ક્યારે લગાડી જોવાનું હોય. જો ભાઈ અંદરની સાઈડ કંઈક આવું પ્લાસ્ટર કરી નાખ્યું છે. અને અહીંયા ભાઈ સીડીઓ આગ લગાડી દીધી છે. જો કે કેદુના વ્લોગ તો નહીં આવે, પણ હવે ક્યારેક આવતા રહેશે એટલે જોતા રહીએ. ક્યારેક આવશે આપણો વ્લોગ. જેટલું બને એટલું દરરોજ આવે એટલું ટ્રાય મારશું. મિત્રો ઉપર જવું હોય એટલે પહેલાં આપણે નેહાણી જાય ને, નેહાણી મેકવી પછી ધાબા ઉપર જવી. આ નેહાણીનો કંઈક જુગાડ કરવો પડશે આપણે. નેહાણી કંઈક તો મિત્રો કંઈક આવી રીતે કંઈક નેહાણીનો જુગાડ કરીને આપણે સડી જઈએ ધાબા ઉપર. અને ગામનો નજારો કંઈક આવો હતો છે. આ ભાઈ આપણો ગામનો નજારો છે. અને મિત્રો તો ઓલા પણ દેખાય ને આપણે રામાપીરનું મંદિર આપણા ગામનું.
અને અત્યારે તો ભાઈ પાછળનો નજારો કંઈક આવો છે. બાકી મજા આવે અત્યારે દરરોજ. 1 hour later. અને મિત્રો હવે આ બધા દાળ બાટી ખાવાના છે મિત્રો. તો મિત્રો હવે આપણે વરાદર ઓલી ગાડી ગેર છો, કારણ કે વરાદો હોય ને આપણે ગાડી આખો ફેર ફેર હોય નહીં. શું કેવું રોનકભાઈ? હે હસું મોટું? હા ભાઈ વરાદર પસંદ હોય ગયો તો જવા દઈએ આપણે. તો ભાઈ કઈક આવું હોય. હાલો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ધ ગ્રેટ પાલમાં દાળ બાટી ખાવા. બધા મિત્રો જોડે 6-7-8 મિત્રો છે ને આજે ટેસ્ટ લઈએ ધ ગ્રેટ પાલની દાળ બાટી. તો ચાલો. થોડુંક ટ્રાફિક હતું વધારે, એના કારણે આપણે સિંગ સેવ ને આ બધું આડોળું હાથે લેવા મળ્યા છીએ અને બહુ સારું કામકાજ છે આ લોકોનું. એમ બહુ સારું કામ છે. ખેતરા છે ડાયાનું ડમરા જેવા. જો આપડી ભાઈ ને ટાઈમ ઓછો છે, ટ્રાફિક વધારે છે, એટલે બાટી આપણે જાતે જ લઈ લીધી છે. આ બધા આપણે જમશું, ટેસ્ટ લીધું ધ ગ્રેટ પાલની દાળ બાટીનું. બહુ મજા. હાલો, આપણે દાળ બાટી આમ ચોળી બોળી દાળ આવી ગઈ છે મસ્ત ની, અને બાટા તે બધા મિત્રો ચોળવા મળ્યા છે અને અહીં બસ આ દાળ નાખીને જમવાની તૈયારી કરી. એટલે વાર સાઈસ ને પાપડ માગે છે મિત્રો, અને સાઈસ પાપડ આવી જશે. ડુંગળી ટમેટા આવી ગયા છે, બધું લીંબુ બીંબુ ને મસ્ત ફર્સ્ટ ક્લાસ છે. અમારા આ બધા છોકરા છે, મિત્રો છે, અને મજા જ આવશે જમવાની નકરી. જો આપણે આખા લસણ ની મસાલા વગરની દાળ છે ને આ છોકરાઓ જો આ બધા ચાલુ કરી દીધું છે ને પછી હું જોડે જોડે બેસી જાઉં. દાળ છે ને કરેલા બાકી ખહુરિયા તો ખૂણામાં બેઠા બેઠા બોલે, આમ જ નથી બોલવા સિવાયનું સાહેબ. પણ ભાંગતો નો ખહુરિયા ડાઉન ડાઉન કર્યા કરે.